ખાતર વગેરેના વ્યવસ્થાપન પણ રાજ્ય સરકાર દ્વારા ઉત્તમ રીતે કરવામાં આવે છે. આજના ખેડૂતો આપણા રાજ્યપાલ શ્રીના માર્ગદર્શનમાં નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પોતે તો સમૃદ્ધ થઈ રહ્યા છે અને સાથે સાથે આપણી ધરતી માતા પ્રત્યેનું ઋણ પણ ચૂકવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરીને પણ કઈ રીતે વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય, વધુમાં સારી આવક મેળવી શકાય એ પ્રકારનું માર્ગદર્શન રાજ્ય સરકાર દ્વારા નિયમિતપણે ખેડૂતોને આપવામાં આવે છે. તાલીમ કાર્યક્રમો યોજાય છે. કૃષિ મહોત્સવ દર વર્ષે આપણા ખેડૂત ભાઈઓ બહેનો માટે નવા નવા માર્ગદર્શન લઈને આવે છે અને જેનો લાભ લઈ આપણા ખેડૂતો સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ જીવંત દ્રશ્યો. માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રી અને સૌ મહાનુભાવો તેમજ અધિકારીગણ પણ આજના આ કૃષિ મહોત્સવ 2024માં પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યા છે. સોઇલ હેલ્થ કાર્ડ, ટેકાના ભાવે ખરીદી, પીએમ કિસાન સન્માન નિધિ યોજના વગેરે જેવી અનેક યોજના અને આ ઉપરાંત જો કુદરતી કારણોસર ખેડૂતને નુકસાન જાય તો તેમને પણ પૂરેપૂરું વળતર આપવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા સંવેદનશીલ રાજ્ય સરકાર કરી રહી છે. બાગાયતી ખેતીમાં પણ આપણું ગુજરાત ખૂબ ઝડપથી નવા નવા સોપાનો સર કરી રહ્યું છે અને સમગ્ર દેશને એક નવી રાહ દેખાડી રહ્યું છે. તો સાથે જ ખેતી સાથે જ એટલા જ મહત્વનું એવું પશુપાલન, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર વગેરે જેવા વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ હવે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ પગભર થઈ રહ્યા છે અને ખેતી, પશુપાલન સંલગ્ન વિષયોને લગતી માહિતી મેળવી તેઓ વિવિધ પેદાશોનું મૂલ્યવર્ધન કરીને તેનું સરસ રીતે વેચાણ કરી રહ્યા છે અને તેમને પ્રોત્સાહન મળે એ માટે અલગ અલગ પ્રકારની પ્રોત્સાહક યોજનાઓ, પુરસ્કારો પણ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં ઉત્તમ સિંચાઈ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. હર ખેત કો પાણી આ સંકલ્પને સાકાર કરતા આપણા ખેડૂત મિત્રોને યોગ્ય સમયે પૂરતું પાણી મળી રહે એ માટેની સિંચાઈ વ્યવસ્થા, વીજળી મળી રહે એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી તો હંમેશા કહે છે કે આપણા ગુજરાતના ખેડૂતોના હાથમાં એ શક્તિ છે કે તેઓ સોનું પકવી શકે. આપની ટાઢ, તાપ અને વરસાદમાં જે અપાર મહેનત છે એનું જ આ પરિણામ છે કે આપણો કૃષિ વિકાસ દર વધી રહ્યો છે. મંચ ઉપર મહાનુભાવોનું આગમન થઈ રહ્યું છે. એકવાર ખૂબ તાળીઓ સાથે સૌ મહાનુભાવોનું સ્વાગત કરીશું. ટૂંક જ સમયમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય મંત્રીશ્રી આપણી વચ્ચે પધારશે. મંચ ઉપર ઉપસ્થિત સૌ માનવંતા મહેમાનશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય પૂર્વ મંત્રીશ્રી, પૂર્વ સાંસદશ્રી, સંગઠનના પ્રમુખશ્રી તેમજ ઉપસ્થિત અધિકારીગણ સૌ કોઈનું અમે સ્વાગત કરીએ છીએ.
આવો ખૂબ તાળીઓના આદર સાથે સ્વાગત કરીએ ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. સાથે જ સ્વાગત કરીએ છીએ રાજ્યના કૃષિ મંત્રી માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલનું અને સૌ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવ 2024ના રાજ્ય કક્ષાના શુભારંભ કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે કે આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પધાર્યા છે રાજ્યના મૃદુ છતાં મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. સાથે જ ઉપસ્થિત છે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ. આપ બંનેનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સાથે જ મંચ પર બિરાજમાન સર્વે મહાનુભાવોનું અને જેમના માટે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેવા આપણા વિવિધ જિલ્લામાંથી પધારેલ ખંતીલા ખેડૂત મિત્રોનું પણ સહર્ષ સ્વાગત કરીએ છીએ. તાલુકા કક્ષાએ આયોજિત કાર્યક્રમોમાં જોડાયેલા સૌ કોઈનું પણ આ તકે અમે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ભારત એટલે એવો દેશ જ્યાં એગ્રીકલ્ચર એ કલ્ચર છે, કૃષિ એ આપણી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિની પ્રગતિ થકી રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધ બને, નવપલ્લવિત બને તેવી આશા અભિલાષા સાથે વિનમ્ર અનુરોધ કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મંત્રીશ્રી અને મહાનુભાવોને કે આપ દીપ પ્રજ્વલન કરી આજના આ કૃષિ મહોત્સવને વિધિવત રીતે ખુલ્લો મૂકશો. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી અને સર્વે મહાનુભાવોનો. પ્રાકૃતિક ખેતીના હિમાયતી તથા ખેડૂત હિતલક્ષી નિર્ણયો લેવામાં અગ્રેસર એવા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે દાંતીવાડા ખાતે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે તેમનું વિધિવત રીતે સ્વાગત કરીશું. સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ડોક્ટર અંજુ શર્મા મેડમ, માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ વિભાગ, આપને વિનંતી કે આપ આંબા કલમ અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. આપ જોઈ રહ્યા છો આ કુંડો એ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગાયના ગોબરમાંથી બનાવવામાં આવ્યું છે જે બાયોડિગ્રેડેબલ છે અને તેમાં કેસર આંબાની કલમ છે. ખૂબ ખૂબ સ્વાગત. વિનંતી કરીએ છીએ વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર આર એમ ચૌહાણ, સરદારનગર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, આપ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. કૃષિ સંસ્કૃતિનું આ પ્રતીક એવું સ્મૃતિ ચિહ્ન. અને હવે જિલ્લા ભાજપ સંગઠન તરફથી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાને વિનંતી કે આપ આજના પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને કરશો. શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનનીય મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી રહ્યા છે. ખૂબ ખૂબ સ્વાગત. અને હવે તાલુકા ભાજપ સંગઠન તરફથી આમંત્રિત કરીએ છીએ શ્રી જયંતિભાઈ બોચાતર, શ્રી મણિસિંહ વાઘેલા, શ્રી નટુભાઈ ચૌધરી, શ્રી પહાડસિંહ સોલંકી, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી બાબુલાલ પુરોહિત, શ્રી તરુણભાઈ મોદી, શ્રી જેબી રાજપૂત અને શ્રી રાજેશભાઈ ત્રિવેદી. આપ સૌ સંયુક્ત રીતે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરશો. આવો આપણે સૌ પણ તાળીઓના ગુંજારવ સાથે આજના પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરીએ. સન્માન સૂચક શોલ, સાફો અને સ્મૃતિ ચિહ્ન. ખૂબ ખૂબ સ્વાગત માનનીય મુખ્યમંત્રીશ્રી. ધન્યવાદ. અને હવે આપણી વચ્ચે આજે જ્યારે માનનીય કૃષિ મંત્રી શ્રી પધાર્યા છે ત્યારે તેમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ શ્રી સંદીપ કુમાર, માનનીય સચિવ શ્રી પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને સહકાર. સચિવ શ્રી સંદીપ કુમાર સર સ્વાગત કરી રહ્યા છે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું. ખૂબ ખૂબ સ્વાગત સાહેબ. અને હવે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલને વિનંતી કે આપ પણ આજના પ્રસંગે માનનીય કૃષિ મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન સ્મૃતિ ચિહ્ન વડે કરશો.
ધન્યવાદ. આ સાથે જ મંચ પર બિરાજમાન સર્વે મહેમાનોનું સ્વાગત કરવા માટે અત્રેથી વિનંતી કરીએ છીએ. આજે રાજ્યના 248 તાલુકાઓમાં પણ કૃષિ મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં જોડાયેલા સર્વે મહાનુભાવો અને જેમના માટે આ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેવા ખેડૂત ભાઈઓ બહેનોનું પણ આ તકે અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. અને હવે આમંત્રિત કરીએ છીએ અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ડોક્ટર અંજુ શર્મા મેડમને સ્વાગત ઉદ્બોધન માટે પધારશો. નમસ્કાર. આજરોજ દાંતીવાડા જિલ્લા બનાસકાંઠા ખાતે રવિ કૃષિ મહોત્સવનું જે 2 દિવસના કાર્યક્રમનું આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છે, તેના નિમિત્તે અત્રે ઉપસ્થિત આપણા રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, અત્રે ઉપસ્થિત તમામ માનનીય ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ, શ્રી સંદીપ કુમાર, સચિવ શ્રી પશુપાલન અને સહકાર વિભાગ, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જે આપણે આ પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ તેના વાઇસ ચાન્સલર શ્રી ચૌહાણ સર, વાઇસ ચાન્સલર ગુજરાત પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, કલેક્ટર શ્રી બનાસકાંઠા, સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, ઓડિયન્સમાં બેઠેલા તમામ મહાનુભાવો, મીડિયાના મિત્રો અને જેને માટે આ ખાસ કાર્યક્રમ યોજાયા છે અને જિલ્લેથી જે આપણા ખેડૂત મિત્રો આવ્યા છે એવા તમામ ખેડૂત મિત્રો, બહોળી સંખ્યામાં આપ તમામ ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ એક અભિયાન કૃષિ મહોત્સવનું શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન વધારવા, એની આવક વધારવા, નવા તકનીકો ખેડૂતો સુધી પહોંચાડવા, વૈજ્ઞાનિકો દ્વારા સીધું ખેડૂતોને માર્ગદર્શન અપાવવા, સોઇલ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવા, ખેતીનું ખર્ચ ઘટાડવા, આવક વધારવા જેવા ઉદ્દેશ્યો સાથે 2005-06માં પહેલી વખત કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવેલ અને મને આ જણાવતા આનંદ થાય છે કે આ અભિયાનનું આ 20મું વર્ષ છે. ગત વર્ષે રવિ સિઝનમાં 2 દિવસીય કૃષિ મહોત્સવ અંતર્ગત કુલ 266 કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને એ દરમિયાન 10 લાખથી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. ખેતી લક્ષિત તાંત્રિક માર્ગદર્શન મેળવેલ અને કૃષિ પ્રદર્શનનો લાભ પણ તમામ ખેડૂતોએ લીધેલ અને રાજ્યના કુલ 44,000થી વધુ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પણ મેળવેલ. ખેડૂતોને આગામી રવિ સિઝનમાં, જેનું અત્યારે મોટાભાગનું વાવેતર ચાલુ છે, રવિ પાકો વિશે આધુનિક એટલે કે મેકેનાઇઝ ફાર્મિંગ, ડિજિટલ ફાર્મિંગ, પ્રિસિઝન ફાર્મિંગ એ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે કઈ રીતે ટકાઉ ખેતી કરી શકીએ, મિલેટ સહિત કૃષિ અને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન કરી કઈ રીતે ખેડૂતો પોતાના આવક વધારી શકે, બાગાયત કૃષિ પશુપાલન અંગેની ખેડૂતલક્ષી તમામ યોજનાઓ વિશે સમજ મળી રહે તે હેતુસર રાજ્યના 248 તાલુકાઓમાં તથા એક રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મળી કુલ 249 કાર્યક્રમો આપણે આ 2 દિવસનું 6 અને 7 આપણે આયોજન કરી રહ્યા છે. પ્રથમ દિવસે ટકાઉ ખેતી મિશ્ર પાક પદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવશે અને પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે અને બીજા દિવસે વેલ્યુ એડિશન કરીને
આપણે કઈ રીતે ખેડૂતની આવકમાં વધારો કરી શકાય, મુખ્ય પાકો પર પરિસંવાદ તથા પ્રાકૃતિક કૃષિના બીજા મોડલ ફાર્મોની મુલાકાત થકી ખેડૂત ભાઈઓ અને બહેનોને તમામ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે તથા જાણકારી આપવામાં આવશે. આ કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ બાગાયત વિભાગના વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક સહાય અને મંજૂરીઓનું પણ વિતરણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત 2 દિવસ દરમિયાન પશુપાલન વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ પશુ આરોગ્ય મેળા યોજી પશુ સારવાર અને કૃત્રિમ બીજદાનના કાર્યક્રમો પણ યોજાયેલ છે. દરેક તાલુકા કક્ષાએ 10 થી 15 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં કૃષિ પ્રદર્શન યોજવામાં આવનાર છે. મારી એવી વિનંતી છે કે આપ તમામ એનો લાભ લો, જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા પોતાના ઉત્પાદનો પણ દર્શાવવામાં આવશે અને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી પણ આપવામાં આવશે. સાથે સાથે નેનો ફર્ટિલાઇઝર, વિવિધ યંત્ર સામગ્રી, બાયોપેસ્ટિસાઇડ, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અને સુધારેલ બિયારણોની માહિતી પણ મળી રહે તે માટે આપણે આયોજન કર્યા છે. તારીખ 10 અને 11ના રોજ ગામે ગામ ખેડૂત સભાઓનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ગ્રામ કક્ષાએ ખેડૂતો પોતાની ખેતી વિશે વાત કરી શકે છે અને એમાં માર્ગદર્શન આપવામાં આવશે. તો રાજ્યના તમામ મહાનુભાવશ્રીઓ અને ખેડૂત મિત્રોનું હું ફરીથી સ્વાગત કરું છું. વિરમું છું. જય ભારત, જય જય ગરવી ગુજરાત. આભાર મેડમ. ખેડ ખાતરને પાણી લાવે સમૃદ્ધિ તાણી. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં સરકારની કૃષિ હિતલક્ષી નીતિઓ અને આપણા ધરતી પુત્રોના પરિશ્રમના સરવાળાએ દેશમાં કૃષિ ક્રાંતિની આગવી પહેલ કરી છે, જેનું પ્રથમ સોપાન હતું તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ કૃષિ મહોત્સવ. અને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ધરતીપુત્રો વધુ ઉન્નત બની રહ્યા છે. ત્યારે આવો નિહાળીએ ગુજરાતના કૃષિ વિકાસ અંગેની એક ટૂંકી ફિલ્મ. ક્યારેય વિચાર્યું છે જે ગુજરાતમાં વરસાદી પાણીની કુદરતી અછત હોય, જેનો કૃષિ વિકાસ દર વર્ષ 2001 પહેલા માઇનસમાં રહેતો હોય, એ ગુજરાતમાં આ કૃષિ ક્રાંતિ થઈ કેવી રીતે? નજર કરીએ વર્ષ 2001માં, જ્યારે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના તાતને આર્થિક રીતે સદ્ધર બનાવવાનું બીડું ઝડપ્યું. ગુજરાતના ખેડૂતો ટપક અને સ્પ્રિંકલર જેવી પદ્ધતિઓ અપનાવીને લેતા થયા પર ડ્રોપ મોર ક્રોપ. સોઇલ હેલ્થ કાર્ડ થકી જમીનના પોષક તત્વોનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કરીને પોતાની જમીનને અનુરૂપ ખેતી કરતા થયા. વર્ષ 2005માં મોદીજીએ શરૂ કરી કૃષિની એક અદ્ભુત પહેલ, કૃષિ મહોત્સવ, જે અંતર્ગત ખેડૂતોને કૃષિની તમામ યોજનાઓ અંગે એક જ સ્થળેથી જાણકારી મળે, કૃષિ વૈજ્ઞાનિકો સાથે ખેડૂતો સીધો સંવાદ કરી શકે અને કૃષિલક્ષી યોજનાઓના લાભ એક જ સ્થળેથી મેળવી શકે, એ સુનિશ્ચિત કરવામાં આવ્યું. અને જેનો કૃષિ વિકાસ દર માઇનસમાં હતો, એ ગુજરાત જોત જોતામાં તો ડબલ ડિજિટના વિકાસ દરે પહોંચી ગયું. હવે કૃષિ મહોત્સવની આ પરંપરાને અવિરત આગળ વધારી રહ્યા છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી રાજ્ય સરકારે ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપ્યું છે. ડ્રોન વડે ખાતરનો છંટકાવ કરીને ખેડૂતો ઓછા સમયમાં વધુ સારો પાક મેળવતા થયા છે. નેનો યુરિયા અને નેનો ડીએપીના ઉપયોગના લીધે રાસાયણિક ખાતરના વપરાશમાં ઘટાડો થયો છે. તેવી જ રીતે કૃષિ યાંત્રિકીકરણની યોજનાઓ થકી ખેડૂતોને મળે છે ખેતીના અદ્યતન સાધનો ખરીદવા ખાસ સહાય, અને ખેડૂતો પોતાના મહામૂલા પાકને દરેક ઋતુમાં રક્ષણ આપી શકે તે માટે ગોડાઉન બનાવવા તેમને સહાય આપે છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. જમીન અને ખાદ્ય પેદાશોને રસાયણોથી મુક્ત કરવા રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીનું અભિયાન મિશન મોડ પર શરૂ કર્યું છે. આ માટે ખેડૂતોને ક્લસ્ટર વાઇઝ ટ્રેનિંગ આપવામાં આવે છે
અને મોડેલ ફાર્મ જીવામૃત અને ઘન જીવામૃત માટે સંસ્થાઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ખેત ઉત્પાદનોની ગુણવત્તા વધે તે માટે પ્રમાણિત ઉત્પાદનો માટે ઓર્ગેનિક સર્ટિફિકેશનની સુવિધા. ખેડૂતો તેમની ખેત પેદાશોમાં વેલ્યુ એડિશન કરીને વધુ ભાવ મેળવે તેવા ઉદ્દેશથી સ્ટોરેજ અને લોજિસ્ટિક અને પ્લાનિંગ જેવી સુવિધા બની છે. નવસારી અને મહેસાણા પાસે બન્યા છે 2 મેગા ફૂડ પાર્ક, જેના થકી થાય છે કૃષિ વિકાસ. હવે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝનું મોડેલ સ્ટેટ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આજે ગુજરાત દેશમાં શાકભાજીના ઉત્પાદનમાં 7%, ફળોના ઉત્પાદનમાં 8% અને મસાલા પાકોના ઉત્પાદનમાં 10% હિસ્સો ધરાવે છે. પાકની સાથોસાથ ગુજરાતે પશુધનની પણ એટલી જ કાળજી રાખી છે. પશુ આરોગ્ય મેળાઓ, તો ગૌશાળા અને પાંજરાપોળને પશુધનના નિભાવ માટે સહાય. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના. ગુજરાતમાં દૂધ ઉત્પાદનમાં છેલ્લા 20 વર્ષમાં 184% વધારો અને દૂધની દૈનિક માથાદીઠ ઉપલબ્ધતા વધી છે 109%. તકલીફની ક્ષણોમાં સરકાર ખેડૂતોની પડખે હંમેશા રહી છે. કુદરતી આપત્તિઓથી થયેલ પાક નુકસાનમાં ખેડૂતોને વર્ષ 2015-16 થી અત્યાર સુધીમાં રૂપિયા 12,062 કરોડની સહાય, તો ખેડૂતોના આર્થિક ઉત્કર્ષની લાગણી સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂત પરિવારને પ્રતિવર્ષ રૂપિયા 6,000ની સહાય સીધી તેમના ખાતામાં. કૃષિ મહોત્સવની આ પરંપરાને આગળ ધપાવતા બનાસકાંઠા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રીની અધ્યક્ષતામાં યોજાઈ રહ્યો છે રાજ્ય કક્ષાનો 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ, જે અંતર્ગત તાલુકા કક્ષાએ 247 તાલુકાઓમાં કૃષિ મહોત્સવોનું આયોજન, જેનો લાભ રાજ્યના હજારો ખેડૂતોને મળશે. મહોત્સવના ભાગરૂપે પ્રાકૃતિક અને ટકાઉ ખેતી, બાગાયતી અને મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, પ્રિસિઝન ફાર્મિંગ સહિતના વિવિધ વિષયો પર સેમિનાર. આ ઉપરાંત કૃષિ પ્રદર્શન, ખેડૂતોને કૃષિ યોજનાઓના લાભોનું વિતરણ, મોડલ ફાર્મની મુલાકાત. માનનીય વડાપ્રધાન શ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે જ્ઞાનરૂપી 4 આધાર સ્તંભની વિભાવના આપી છે, જેમાંથી એક છે અન્નદાતા. વિકસિત ભારત, વિકસિત ગુજરાતની સંકલ્પનાને સાકાર કરી રહ્યા છે અન્નદાતા. અને ગુજરાતની આ કૃષિ ક્રાંતિનું માધ્યમ બન્યો છે રવિ કૃષિ મહોત્સવ. ધન્યવાદ. પોતાની આગવી સૂઝ અને અનુભવ થકી ગુજરાત રાજ્યને ખેતી અને પશુપાલન ક્ષેત્રે વધુ સજ્જ કરી રહ્યા છે માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ. આજના આ કૃષિ મહોત્સવમાં સાદર આમંત્રિત કરીએ છીએ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતેના આ રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા રાજ્યના લોકલાડીલા સન્માનનીય મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપસ્થિત ધારાસભ્ય ભાઈ શ્રી કેસાજીભાઈ ચૌહાણ, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી સ્વરૂપસિંહ ઠાકોર, પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરબ્બીસિંહ હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ મુરબ્બીસિંહ પરબતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહભાઈ વાઘેલા, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, કૃષિ ખાતાના અધિક મુખ્ય સચિવ શ્રી ડોક્ટર અંજુ શર્માજી, પશુપાલન અને સહકાર ખાતાના સચિવ શ્રી સંદીપ કુમારજી, વાઇસ ચાન્સેલર શ્રી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, વાઇસ ચાન્સેલર શ્રી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી, પશુપાલન નિયામક શ્રી, ખેતી નિયામક શ્રી, બાગાયત નિયામક શ્રી, કલેક્ટર શ્રી બનાસકાંઠા,
ડીડીઓ શ્રી, સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, દરેક જિલ્લામાંથી અને બનાસકાંઠા જિલ્લામાંથી પધારેલા ખેડૂત ભાઈ બહેનો, પ્રેસ અને મીડિયાના મિત્રો, આજે ખૂબ આનંદ થઈ રહ્યો છે કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો ખેતી ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય એવા શુભ હેતુસર કૃષિ મહોત્સવની પરંપરા 2005થી શરૂ કરેલ એ પરંપરા હજી પણ ચાલુ છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ રવિ કૃષિ મહોત્સવ 2024નું આજે અહીં ભવ્ય આયોજન થયું છે. કૃષિ મહોત્સવમાં ખેડૂતોને, કૃષિ તજજ્ઞો, કૃષિ નિષ્ણાતો, કૃષિ યુનિવર્સિટીના હોદ્દેદારો દ્વારા નવા સંશોધનો, નવા બિયારણો, ખેતી પદ્ધતિઓ અને વધુ સારી ઉપજ કેમ લઈ શકાય એ માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને ઓછી પડતર કિંમતે ખેત જણસીઓના ઉત્પાદન થાય એના માટે માર્ગદર્શન આપવામાં આવે છે. એના પરિણામે ખેડૂતો નવી પદ્ધતિઓ અપનાવી અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે. એના માટે આ કૃષિ મહોત્સવનો ખૂબ મોટો આ વિકાસમાં ફાળો છે. ગુજરાતનો કૃષિ ક્ષેત્રનો વિકાસ દર શૂન્યમાંથી અત્યારે ડબલ ડિજિટે પહોંચ્યો છે. એમાં કૃષિ મહોત્સવનો ખૂબ મોટો ફાળો છે. કૃષિ ક્ષેત્રના અધિકારીઓ, નિષ્ણાતો અને ખેડૂત ભાઈ બહેનોએ અથાગ પરિશ્રમ કરી આજે રાજ્યને કૃષિ ક્ષેત્રે દેશમાં અગ્રણી રાજ્ય બનાવ્યું છે. એનો મને ખૂબ આનંદ છે. મને એ કહેતા આનંદ થાય છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે, સમયસર એના માલની ખરીદી થઈ શકે એટલા માટે સરકાર વાવેતર પહેલા જ ટેકાના ભાવો નક્કી કરે છે અને ટેકાના ભાવો જે પડતર કિંમત છે એના કરતાં 50% વધારે નફો ચડાવી અને ટેકાના ભાવો નક્કી કરે છે. ખેડૂતોનો માલ ખેડૂતોના ઘરે આવે કે સાથોસાથ જ ટેકાના ભાવને ખરીદી સરકાર શરૂ કરી દે છે. ચાલુ સાલે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી 11 તારીખથી શરૂ થઈ ગઈ છે અને રાજ્યમાં એના માટે પૂરતી વ્યવસ્થા કરી છે. 160 જેટલા ખરીદ કેન્દ્રો ટેકાના ભાવે આ જણસીઓની ખરીદી કરે છે અને એને સમયસર પૈસા મળે છે, પારદર્શી રીતે ખરીદી થાય છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે એના માટે સરકાર આ બાબત પૂરતી તકેદારી રાખે છે. ખેડૂતોને કૃષિ યાંત્રિકરણ, અત્યારે મજૂરોની અછત હોવાના કારણે યાંત્રિક ખેતી તરફ વાળવા માટે ખેડૂતોને ટ્રેક્ટરથી લઈ અને તમામ યાંત્રિક મશીનરી માટે સરકાર પૂરતા પ્રમાણમાં ખેડૂતોને સહાય આપી અને વધુમાં વધુ ખેડૂતો યાંત્રિક ખેતી તરફ વળે એના માટે પ્રોત્સાહિત કરવા બજેટમાં પૂરતી જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. અને મને કહેતા આનંદ થાય છે કે ચાલુ વર્ષે યાંત્રિકરણ, કૃષિ યાંત્રિકરણ માટે વધુમાં વધુ બજેટ રાજ્ય સરકારે ફાળવ્યું છે અને એનો યોગ્ય વપરાશ પણ થયો છે. રાજ્ય સરકાર ખેડૂતોને વીજ બિલમાં મોટી રાહત આપે છે. કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રીયલ દર કરતાં લગભગ 10% જેટલા ભાવથી ખેડૂતોને યુનિટ દીઠ વીજળી આપી અને ખેડૂતોને ખૂબ મોટી સહાય, ખેડૂતોને વીજ બિલમાં રાહત આપીને રાજ્ય સરકાર કરે છે. લગભગ 12,000 કરોડ જેટલું બજેટ આના માટે રાજ્ય સરકારે ફાળવી અને ખેડૂતોને વીજ બિલમાં સહાય આપવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. છેલ્લા 8 વર્ષમાં 11,000 કરોડ ઉપરાંત વધુ રકમની સહાય ખેડૂતોએ પ્રાકૃતિક આપતા વખતે ખેડૂતોને થયેલી પાકની નુકસાનીમાં સહાય આપી છે. ખેડૂતોની પડખે સરકાર ઊભી રહી અને ખેડૂતોની મુશ્કેલીમાં ઉદાર હાથે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપે છે.
0%એ પાક ધિરાણ આપી ખેડૂતો ઉપર આર્થિક બોજ વધુ ન પડે, એને સમયસર પૂરતું ધિરાણ મળી રહે અને ખેતીકામમાં એનો ઉપયોગ કરી શકે એટલા માટે ખેડૂતોને 0% વ્યાજે પાક ધિરાણ રાજ્ય સરકારે સમગ્ર દેશમાં ગુજરાતમાંથી આ પહેલ કરી છે. રાસાયણિક ખાતરોમાં પણ પૂરતા પ્રમાણમાં સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેના પરિણામે ખેડૂતો પર વધુ આર્થિક બોજ ન આવે અને એના માટે રાજ્ય સરકારે મબલક પ્રમાણમાં સબસિડીનું આયોજન કરી અને ખેડૂતોને મદદરૂપ થવાના પૂરતા પ્રયત્નો કર્યા છે. એ ઉપરાંત રાજ્યના ખેડૂતો 0 બજેટથી ખેતી કરી શકે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લઈ શકે, લોકોને આરોગ્યમાં ફાયદો થાય, જમીનનું પ્રદૂષણ, જમીનની ફળદ્રુપતા ઘટે, પર્યાવરણને ફાયદો થાય, એવા શુભ હેતુસર પ્રાકૃતિક કૃષિનું રાજ્યમાં મોટા પાયે ખેડૂતો અપનાવતા થાય એના માટેનું આયોજન પણ રાજ્ય સરકાર કર્યું છે. એના માટે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની રચના કરી છે, પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના કરી છે અને રાજ્યના લગભગ 41 લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં કઈ રીતે ખેતી થઈ શકે એના માટેનું માર્ગદર્શન અને તાલીમ શિબિરો દ્વારા 53 લાખ જેટલા ખેડૂતોને તાલીમબદ્ધ કર્યા છે અને આજની તારીખે રાજ્યમાં લગભગ 10 લાખ એકરમાં પ્રાકૃતિક ખેતી લગભગ 9 લાખ જેટલા ખેડૂતો અપનાવી રહ્યા છે. આ જ રીતે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એના માટે નામદાર રાજ્યપાલ શ્રી પાઠકજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આ બધાના સંયુક્ત પ્રયત્નોથી રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે એના માટેની મોટા પ્રમાણમાં કામગીરી સરકાર દ્વારા થઈ રહી છે. આજે આ કૃષિ મહોત્સવના માધ્યમથી હું ખેડૂત ભાઈ બહેનોને કહેવા માંગુ છું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે ખેડૂતોની આવક ડબલ કરવી અને આવક ડબલ કરવા માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે, એને ખાતરો સમયસર મળી રહે, એને સિંચાઈની વધુમાં વધુ સવલત મળી રહે, ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન કેમ લઈ શકાય એના માટે નવા બિયારણો, નવા સંશોધનોનો લાભ કેમ ખેડૂત ભાઈઓ વધુમાં વધુ લે, એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ભગીરથ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ કૃષિની સાથોસાથ પશુપાલન ઉદ્યોગ ક્ષેત્રે પણ આપણા ખેડૂત ભાઈઓ પૂરા લાભ લઈ શકે એના માટે પશુપાલન ખાતા દ્વારા પણ અનેકવિધ યોજનાઓના માધ્યમથી પશુપાલક ભાઈ બહેનોને પૂરતી સહાય આપવાની, એના પશુઓના દૂધનો પૂરો ભાવ મળે, એના પશુઓને સારવાર મળી રહે, આના માટે પૂરતા પ્રમાણમાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કર્યું છે. એટલે કૃષિ અને પશુપાલન આ બંને તો જોડિયા ધંધા છે અને ખેડૂતને પશુઓ હોય સ્વાભાવિક છે, એટલે પશુપાલન થકી પણ એની આવક વધે અને ખેતી પણ એની ઉન્નત થાય અને ખેડૂત આપણા દેશમાં વધુમાં વધુ ગુજરાત રાજ્યનો ખેડૂત આવક મેળવી શકે, ખેતીમાં વધુ ઉત્પાદન કરી શકે, એ દ્રષ્ટિથી આવા કૃષિ મેળાઓના માધ્યમથી તમે બધા ખેડૂત ભાઈ બહેનો આનો પૂરતા પ્રમાણમાં લાભ લેજો. અહીં જે માર્ગદર્શન મળે એ ખેતીમાં તમે એનો ઉપયોગ કરજો અને આ રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે 2047માં આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન નરેન્દ્રભાઈ સેવ્યું છે એ સપનાને સાકાર કરવા માટે આપણે ખેતી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે ખૂબ મોટો ફાળો આપી અને ગુજરાતને વિકસિત કરી શકીએ એમ છીએ અને વિકસિત ગુજરાતના માધ્યમથી વિકસિત ભારતના નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે બધા સાથે મળી ખેતી અને પશુપાલન ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરીએ એવી શુભેચ્છાઓ સાથે સૌને હું આવકારું છું. સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મંત્રીશ્રી આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે.
અને હવે સમય છે કૃષિ ખાતાની વિવિધ યોજનાકીય માહિતી પુસ્તિકાના વિમોચનનો. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપ આ પુસ્તિકાનું વિમોચન આપના શુભ હસ્તે કરશો. માનનીય કૃષિ મંત્રી શ્રી અને મહાનુભાવો પણ આ વિમોચનમાં જોડાશે. ગુજરાત સરકારે કૃષિ વિકાસને હંમેશા પહેલી પ્રાથમિકતા આપી છે અને કૃષિ વિષયક નીતિઓના નિર્માણ, અસરકારક અમલીકરણ અને ખેડૂતલક્ષી પગલાં લઈ કેન્દ્ર પુરસ્કૃત તથા રાજ્ય પુરસ્કૃત સહાય વિતરણના પરિણામે આજે ગુજરાત કૃષિ ક્ષેત્રે નવા સીમાચિહ્નો સ્થાપી રહ્યો છે. ત્યારે વિવિધ યોજનાકીય માહિતી આ પુસ્તિકામાં છે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. બીજથી લઈ બજાર સુધી અને વાવેતરથી લઈ વેચાણ સુધી દરેક તબક્કે ખેડૂતોની કરે દરકાર. આ છે મૃદુ અને મક્કમ ગુજરાત સરકાર. જગતના તાત અને ધરતી માત આ બંનેનું હિત જેમના હૈયે વસેલું છે તેવા ગુજરાતના સર્વાંગીણ વિકાસના સૂત્રધાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ખૂબ તાળીઓના આદર સાથે આવકારીએ આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ 2024ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, શ્રી પરબતભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ, શ્રીમતી રેખાબેન ખણોસા, શ્રી કાંતિભાઈ કચોરિયા, શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, શ્રી મહેશભાઈ પટેલ, શ્રીમતી રેખાબેન ચૌધરી, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર R.M. ચૌહાણ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર K.C. ટિમ્બડિયા, અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માજી, સચિવ શ્રી સંદીપ કુમાર, કલેક્ટર શ્રી, DDO શ્રી, લાભાર્થીઓ, કિસાન સંઘના સૌ હોદ્દેદારો, પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, પ્રગતિશીલ ખેડૂતો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કિસાનોને તો ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક કુદરતી મુસીબત આવી જ જાય, પણ આપણો કિસાન પણ એટલો મજબૂત છે કે ક્યાંય પાછા નથી પડતા અને લાગેલા રહે છે. તો એના રિઝલ્ટો અત્યારે મળ્યા છે અને સરકાર તરીકે અમારી જવાબદારી છે કે અમે તમારી જોડે હર પળ ઊભા રહેવા તૈયાર છીએ, હર પળ ઊભા રહેવા તૈયાર છે. આજે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ તેમનું સ્મરણ અને વંદન કરું છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એગ્રીકલ્ચર સેક્ટરના ડેવલપમેન્ટ માટે સરકારે ખેતીવાડીની પ્રવૃત્તિ માટે સંસાધનો અને નાણાં સહાય પૂરા પાડવા જોઈએ તેવી હિમાયત એ વખતે કરેલી અને વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબના એ ખેડૂતલક્ષી વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યા છે. આજથી 2.5 દાયકા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતીની સ્થિતિને અહીં બેઠેલા સૌને ખબર જ હશે
દુકાળ, પાણીની અછત, અપૂરતી વીજળી જેવી અનેક સમસ્યાઓને લીધે આકાશી ખેતી કરવી પડતી. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની અવદશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી છે. જો ખેડૂતનું, કૃષિ ક્ષેત્રનું અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે 24 કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકાય, બધી જ સમજમાં સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો. કૃષિ મહોત્સવ 2 દાયકા શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં પૂરા કર્યા છે અને આજે 21મા કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડનો એપ્રોચ અપનાવ્યો છે. ખેડૂતો માટે પાણીની ચિંતા કરી, પશુઓના આરોગ્યની ચિંતા કરી, કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે. સોઇલ હેલ્થ કાર્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિની આપણને મળ્યા છે. એમના હર હંમેશ એમની એક દ્રષ્ટિ, એમનું વિઝન કે ભાઈ આવતા સમયમાં શું આપણને મુશ્કેલી પડવાની છે, કેવી રીતે એમાંથી બહાર નીકળી શકાય, એના માટેનો પણ એમના દ્રષ્ટિનંદ નેતૃત્વનો આપણને લાભ મળ્યો છે. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને રાસાયણિક ખાતરના કારણે જે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણા બધાનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે, તો આ બધાની અંદરથી બહાર નીકળવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ ખેતી આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવા માટેની એમણે પ્રેરણા આપી છે. અને એના માટે ગુજરાતમાં આપણા રાજ્યપાલ મહોદય કૃષિ અને પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થઈ શકે, એના શું લાભ છે, કેવી રીતે એની મેં આગળ વધાય, એના માટે ખૂબ સારી જહેમત કરી અને આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છે. અને કૃષિમાં આપણે બધાને ખબર છે, અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતા કદાચ વધારે ખબર હશે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે ગાય આધારિત જો કૃષિ કાઢીશું, ખેતી કરીશું તો જ એની અંદરથી બહાર નીકળાય એવું છે. તો એની અંદર વધુ ને વધુ આગળ વધવા માટે ઘણા બધા જગ્યાએ આપણે મોડેલ ફાર્મ પણ બનાવ્યા છે. એની વિઝિટ કરવા માટેની પણ વ્યવસ્થા છે. તો એ આપ સૌ નજરે નિહાળી અને આની અંદર વધુ ને વધુ તમારી 10 વીઘા ખેતી હોય એમાંથી 1 વીઘાથી શરૂ કરીને 10 વીઘા સુધી જઈ શકાય, 2 થી કરીને 10 વીઘા સુધી કરી શકાય. જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ. તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું. માટે આપણે સૌને એક નમ્રભરી વિનંતી છે કે આપણે સૌએ આની અંદર પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ. જે પ્રમાણે અમારા રાઘવજીભાઈએ, હું એ જ કહેતો હતો કે રાઘવજીભાઈને બધું યાદ રહી જાય છે અને રાઘવજીભાઈ હંમેશા ખેડૂતોલક્ષી નિર્ણય કરાવવામાં એકદમ એગ્રેસિવ હોય કે ભાઈ ના ખેડૂતોને આટલું તો આપવું જ પડે, આ રીતે જ આપવું પડે તો જ એ લોકોને રાહત રહે. એટલે એમનું હંમેશા રહ્યું છે અને જેટલું બને એટલું ઝડપથી નિર્ણય કરાવવામાં પણ એ એની પાછળ રહેતા હોય છે. અને એટલે જ ઘણા બધા જેને કહેવાય કે જ્યારે પ્રાકૃતિક રીતે, કુદરતી રીતે ક્યાંય પણ આફત આવી હોય તો એમાં પેકેજ આપવામાં ઝડપથી ઉતાવળ કરીને એ પેકેજ અપાયા છે.
આ વખતનું છેલ્લું પેકેજ હમણાં હું પૂછતો હતો કે 1419 કરોડ રૂપિયાનું આપણે જે પેકેજ આપ્યું છે એમાં લોકો ખેડૂત સુધી કેટલું પહોંચ્યું, તો લગભગ 90% સુધી બધી અરજીઓ મંજૂર થઈ ગઈ છે ને એના પૈસા જેટલા બને એટલા ઝડપથી તમારા ખાતામાં પહોંચે એના માટેનો બધા પ્રયત્ન કરશે. સિંચાઈ, વીજળીની વાત થતી હતી. અમારા સુધી માન્ય નરેન્દ્રભાઈએ શરૂઆત તો કરી જ દીધી હતી કે દિવસ દરમિયાન ખેડૂતોને હર હંમેશ હોય છે કે વીજળી અમને મળે, પણ મળે તો અમને દિવસ દરમિયાન મળે. તો આના માટેનો પણ ગુજરાત સરકારે માન્ય નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં લગભગ હવે મને લાગે છે ત્યાં સુધી જૂજ એવો વિસ્તાર બાકી છે કે જ્યાં હજુ દિવસ દરમિયાન વીજળી પહોંચાડવામાં અમારે હજુ 4 થી 6 મહિના લાગશે. પછી આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે. પોતાની આગવી કોઠાસૂઝથી ખેત ઉત્પાદન વધારનારા ખેડૂતોને કૃષિ એવોર્ડ્સથી સન્માન પણ કૃષિ મહોત્સવ કરવાની આદરણીય વડાપ્રધાનશ્રીએ પરંપરા શરૂ કરાવી છે. આજે આપણે એવા 12 પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર અર્પણ કરવાની સાથે વિવિધ સાધનની સહાયના લાભનું વિતરણ પણ કરવાના છીએ. આ સાધનોના લાભ છે, આજે ખૂબ સારા અહીંયા સાધનો મેં જોયા છે કે ભાઈ તમારે વેલ્યુ એડિશન માટે શું શું કરી શકાય. તો એક સુકવણી માટેનું આજે મને ખૂબ સારું લાગ્યું. એના માટે 50% સરકાર એમાં સબસિડી આપતી હોય છે અને એ સાધન જો વસાવાય તો બધાને વેલ્યુ એડિશન માટે ખૂબ મોટો લાભ થાય એવો છે. બીના છંટકાવ માટે એમના પણ સાધનો છે. ખૂબ સારું. જેમ જેમ દિવસ આગળ વધતા જાય એમ આપણે આપણી ખેતી પણ મિકેનિઝમ વધારી શકાય, સારામાં સારો એનો લાભ કેવી રીતે મળી શકે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આ દવા છંટકાવમાં હમણાં અંદર કૃષિ મેળામાં ગયો અંદર, તો એ વખતે મેં જોયું તો કે આજે ડ્રોન દીદી અને ડ્રોન દીદીથી એ લોકો બને ત્યાં સુધીના બહેનો ડ્રોનથી દવા છંટકાઈ અને લખપતિ દીદી બની શકે છે. એ લોકોના પોતાના મોડે એ કહેતા હતા કે 2 થી 2.5 લાખ રૂપિયા સુધીનું અત્યાર સુધીમાં એમણે છંટકાવ કર્યો છે અને એના પૈસા એમને મળ્યા છે. એટલે આ પણ અમે વધારી રહ્યા છે. ડ્રોન પણ વધુ ને વધુ મળી રહે એના માટેનું શિક્ષણ પણ વધારી રહ્યા છે. એટલે કૃષિમાં પણ મિકેનિઝમ પર વધારે ને વધારે ભાર મુકાય તો આપણને ફાયદો થવાનો છે. તો એના માટે પણ સરકાર ખૂબ મોટી સબસિડી આપી રહી છે. એનો લાભ આપ સૌ લો. અને આજે અત્યારે મેં જે તમને કીધું કે ભાઈ 1419 કરોડ રૂપિયાનું જે પેકેજ હતું, તો અત્યારે 1200 કરોડ રૂપિયાનું પેમેન્ટ થઈ ગયું છે. એટલે ખૂબ સારી અને બાકી છે એ પણ પૂરું થઈ જશે. ગુજરાતની કૃષિ ક્રાંતિનું દેશનું દિશા દર્શન કરનારી બનાવવાનો વડાપ્રધાનશ્રીનો ધ્યેય કૃષિ મહોત્સવથી આપણે સાકાર કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. એગ્રીકલ્ચર સેક્ટરની તેમાં મોટી ભૂમિકા રહેવાની છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા આપ સૌ સહકાર, આપના સૌના સહકારથી કૃષિ ક્ષેત્રને અગ્રેસર રાખીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના આ બહુમૂલ્ય માર્ગદર્શન માટે. કૃષિ મહોત્સવ એટલે કૃષિ પ્રદર્શન, કૃષિ પરિસંવાદ અને સાથે જ રાજ્યના શ્રેષ્ઠ કૃષિ મિત્રોને સન્માનવાનો સમય. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ આ ખેડૂત મિત્રોને પુરસ્કાર અર્પણ કરી તેમનું સન્માન કરશો. સૌથી પહેલા શ્રી હિંમતસિંહ વિરજીભાઈ લક્કડ, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર, ખેતીવાડી વિભાગ દ્વારા સરદાર પટેલ એવોર્ડ તેમને પ્રાપ્ત થાય છે.
પોતાની કોઠાસૂઝ થકી સૂકા વિસ્તાર માટે જુવાર પાકની નવીન જાત ડબલ એ વિકસાવી છે. તેમને રૂપિયા 1 લાખનો રોકડ પુરસ્કાર અને સરદાર પટેલ સન્માનપત્ર એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી શ્રી હરેશ મોરારજી ઠક્કર, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. ઠંડા પ્રદેશોમાં થતી સ્ટ્રોબેરીની ખેતી અપનાવી કચ્છ જિલ્લાના ખેડૂતોને નવીન પાક માટે તેમણે પ્રેરિત કર્યા છે. તે બદલ તેમને રૂપિયા 50,000નો પુરસ્કાર પ્રાપ્ત થઈ રહ્યું છે, સરદાર પટેલ એવોર્ડ. અને હવે શ્રી હરિભાઈ ભીમાભાઈ ડાંગરવતી, તેમના પુત્ર પ્રભાતભાઈને મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે જૈવિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની તેમણે પહેલ કરી છે. તેમને પણ સરદાર પટેલ એવોર્ડ અંતર્ગત રૂપિયા 50,000નો રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર પ્રાપ્ત થઈ રહ્યું છે. અને હવે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ વિવિધ યોજનાના લાભાર્થીઓને. સૌપ્રથમ કેબીડી બનાસકાંઠા એસપીએનએફ પ્રોડ્યુસર કંપનીના દિલીપભાઈ બારોટ, ગામ રાનેર, જિલ્લો બનાસકાંઠા, પ્રાકૃતિક કૃષિ માટે ઘન જીવામૃત બનાવવા અને વિતરણ માટે માળખાકીય સુવિધા પેટે રૂપિયા 1,20,000ની સહાય તેમને પ્રાપ્ત થઈ રહી છે. ત્યાર પછી શિવશક્તિ જીવસેવા સંસ્થા ચાંગડાના ગોસ્વામી ગોવિંદ ભારતી, બનાસકાંઠાના થરાદના વતની છે અને પ્રાકૃતિક કૃષિ માટે તેમને જીવામૃતની વહેંચણી માટે રૂપિયા 1,20,000ની સહાય મળી રહી છે. ત્યાર પછી કનૈયા સખી મંડળના આશાબેન બકુલકુમાર ચૌધરીને આમંત્રિત કરીએ છીએ. ખેતીવાડી વિભાગની એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજનામાં લાભાર્થી દ્વારા ટ્રેક્ટર અને ટ્રેક્ટર સંચાલિત સાધનોમાં સહાય માટે રૂપિયા 84,274ની રકમ તેમને પ્રાપ્ત થઈ રહી છે, આશાબેન ચૌધરી. ત્યાર પછી શ્રી પરખાભાઈ રણછોડભાઈ પટેલ, વાવ, બનાસકાંઠાના શ્રી પરખાભાઈને ખેતીવાડી વિભાગ દ્વારા તાર ફેન્સિંગ યોજના અંતર્ગત પાક રક્ષણ હેતુ રૂપિયા 1,69,200ની સહાય પ્રાપ્ત થઈ રહી છે. ત્યાર પછી દિનેશભાઈ પટેલ, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા, ખેતીવાડી વિભાગ દ્વારા તેમને એગ્રો સર્વિસ પ્રોવાઇડર યોજના અંતર્ગત રૂપિયા 1,26,024ની સહાય મળી રહી છે. શ્રી રમેશભાઈ રત્નાભાઈ માળી, દાંતીવાડા, બનાસકાંઠા, બાગાયત ખાતા તરફથી સ્વરોજગાર ઊભો થઈ શકે એ માટે લાભાર્થીને શાકભાજી ધરુ ઉછેર નર્સરી ઊભી કરવા માટે રૂપિયા 2,24,250ની સહાય. કરશનભાઈ માળી, બાગાયત ખાતા તરફથી ટ્રેક્ટર માઉન્ટેડ અને સ્પ્રેયર તેમજ અન્ય સાધનની ખરીદી કરવા માટે રૂપિયા 50,000ની સહાય મળી રહી છે. ત્યાર પછી ભરતભાઈ મોહનભાઈ પરમાર, ડીસા, બનાસકાંઠાના ભરતભાઈને પશુપાલનમાં અનુસૂચિત જાતિ કેટલ શેડ માટે રૂપિયા 30,000ની સહાય. અને હવે આમંત્રિત કરીએ છીએ સેનજીબેન વજાજી ચૌધરી કે જેઓ બનાસકાંઠા જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે. થરાદના સેનજીબેન ચૌધરી, તેમને 25,000 રૂપિયાનું પુરસ્કાર અત્રેથી પ્રાપ્ત થઈ રહ્યું છે, સાથે જ સન્માનપત્ર. સૌ પુરસ્કાર વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન, લાભાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન. આ બધા જ પ્રગતિશીલ ખેડૂતો રાજ્યના અન્ય ખેડૂતોને ઉત્તમ પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તેમના પરિશ્રમ, પુરુષાર્થ અને પ્રગતિકારક વિચારોને આપણે પણ તાળીઓથી બિરદાવીએ. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ સૌ મહાનુભાવો. અને હવે કાર્યક્રમના અંત તરફ જતા આમંત્રિત કરીએ છીએ શ્રી S.J. સોલંકી, ખેતી નિયામક શ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, આભાર દર્શન માટે પધારશો. નમસ્કાર. 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત આજના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત આપણા રાજ્યના
આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કે જેઓએ પોતાનો સમય તુરત જ ખેડૂત માટે આપ્યો, અમારા વિભાગ માટે આપ્યો, તો એ બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. એવા જ અમારા કાયમી માર્ગદર્શક, પથદર્શક એમ કહું તો ખોટું નથી, એવા આદરણીય રાઘવજી પટેલ સાહેબ કે તેઓએ અમને માર્ગદર્શિત કર્યા અને આ પ્રકારના કાર્યક્રમો ખેડૂતો માટે કર્યા અને એમાં અમે ખૂબ જ સરસ સપોર્ટ આપ્યો. એ બદલ આપણા સૌના કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ જ રીતે અમારા વિભાગના વડા અધિક મુખ્ય સચિવ શ્રી ડૉક્ટર અંજુ શર્મા મેડમ કે તેઓએ સીધા અમને આ બાબતે પ્રેરિત કરી અને ખેડૂતો માટેના કાર્યક્રમો તાલુકા કક્ષા સુધીના થાય એ માટે ખૂબ સુંદર આયોજન કર્યું અને આપ સર્વનો પણ એમાં ખૂબ સહભાગી થયા. તો એવા તબક્કે હું મારા અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્મા મેડમનો પણ આભાર માનું છું. એ જ રીતે સચિવ શ્રી પશુપાલન સંદીપ કુમાર સાહેબનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સર્વે ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, પૂર્વ સંસદસભ્યો અને પદાધિકારીઓ સર્વે અમારા કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સર્વનો આભાર માનું છું. તેમજ જિલ્લા વહીવટીતંત્રનો કે તેઓએ પણ અમારા આ રાજ્ય કક્ષાના કાર્યક્રમને ખૂબ જ સુંદર ઓપ આપી અને આપ સર્વેને અહીંયા ઉપસ્થિત રહેવા માટે જે કોશિશ કરાવડી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ આભાર આપ સર્વે દરેક જિલ્લામાંથી અહીંયા પધારે છે. સર, ડાંગ જિલ્લા, નવસારી જિલ્લા, પોરબંદર જિલ્લા, તમામ જિલ્લાઓમાંથી અત્યારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે. તો આપ ખેડૂત સર્વે મિત્રોનો, ભાઈઓ બહેનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ કાર્યક્રમ જે શુભારંભ કાર્ય છે એ પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ આપનું ટેકનિકલ સેશન શરૂ કરીએ છીએ. સર્વનો આભાર. જય જય ગરવી ગુજરાત. આપનો પણ આભાર ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી.